કે બ્લોગ. જય શ્રી ગણેશ, હર હર મહાદેવ. संगम बड़ा सुहाना है. શાંતિ. આજે બ્રહ્માકુમારીઝ ગોંડલની અંદર ન્યૂ યર મનાવવામાં આવેલું છે. સવારથીના જ અહીંના અનુયાયીઓ બધા 5 વાગ્યામાં આવી અને અત્યારે 7-8 વાગ્યા સુધી સેલિબ્રેશન કર્યું, જેમાં થીમ સાથે સેલિબ્રેશન નવા વર્ષનું કરવામાં આવ્યું. દુઆઓના દીવા અને ડાયમંડ, રિયલ ડાયમંડ એવા 2 ગ્રુપ રાખેલા હતા, જે બધા આવતા જતા અને બધાને બેલ્ટ બાંધવાના હતા. અને એમની અંદર એમને સરસ સુંદર મજાનું સોમાન સાથે એમની એન્ટ્રી હતી અને પરમાત્માના મહાવાક્ય સાથે અને નવા વર્ષનું સોંગ કલ્ચર પ્રોગ્રામ સાથે સ્નેહ મિલન હતું. આજના દિવસે બ્રહ્માકુમારીઝમાં નવું વર્ષ મનાવવામાં આવ્યું હતું. એનું લક્ષ્ય એ છે કે જૂનું વર્ષ ગયું તો જૂનું બધું ભૂલીએ, જેમ આપણે ધંધાની અંદર નવા ચોપડા કરીએ ને જૂના આપણે ઉધારી પૂરી કરીએ છીએ, એમાં જીવનની અંદર પણ એ લક્ષ્ય સાથે કે જે કંઈ પાસ્ટ ગયું છે એને ભૂલી અને આપણા જીવનમાં અવગુણો છે એને દૂર કરી અને સદગુણો જીવનમાં ધારણ કરી આ લક્ષ્ય સાથે આ વર્ષ ઉજવવામાં આવ્યું. ઓમ શાંતિ. સો ગાઈઝ, આજે છે પડતર દિવસ, બટ બ્રહ્માકુમારીઝમાં ન્યૂ યરનું સેલિબ્રેશન હતું. બાબાજીના ઘરે બધા જ દિવસ સરખા હોય. ત્યાંનું સેલિબ્રેશન કમ્પ્લીટ કર્યા બાદ ઘણા દિવસથી મમ્મીને ઇડલી, મેંદુવડાની ક્રેવિંગ થઈ હતી અને પપ્પાને પણ રજા પડી ગઈ છે. તો ચાલો આપણે જઈએ મદ્રાસ કાફે. ગાઈઝ, અહીંયા સવારમાં ઇડલી, દાલવડા, મેંદુવડા, ઢોસા તો ખરા જ ગરમા ગરમ મળે છે. જ્યારે પણ પપ્પાને રજા હોય ત્યારે અમે સવારે તો અહીંયા જ નાસ્તો કરવા આવીએ છીએ. સો ગાઈઝ, આજનું મારું લંચ ને બ્રેકફાસ્ટ આ જ છે. ત્યાંથી હેવી લંચ લીધા પછી અમે ઘરે આવીને સૂઈ ગયા, કેમ કે 2-3 દિવસથી સૂવામાં ખૂબ જ લેટ થઈ જતું હતું. ઉગતે સૂરજ સે ઢલતે શામ કી સુકૂન હો તુમ. सो फ्रेंड्स, मेरे और मम्मा के लिए मैंने बनाई आलू प्याज की पुलाव और भाई और पापा ने खाई सेव टमाटर की सब्जी रोटी. खाना शाना तो हो गया. देखिए, पापा लाए हैं मंगल जादूगर की टिकट, तो हम चले 9 से 12 का शो देखने.
રાતનો શો પૂરો કરીને અમે ઘરે આવ્યા તો ગાંઠિયાની લાગી ભૂખ. તો ચાલો આવી ગયા છે ગરમા ગરમ ગાંઠિયા. જુઓ મિત્રો, આ છે મારા મમ્મીની હાથે બનાવેલી રંગોલી, જે મમ્મી છેલ્લા 4-5 વર્ષથી યુઝ કરે છે. રંગોલી ઇન્સ્ટન્ટ બનાવી શકાય તે માટે બનાવી છે. મમ્મી પાસે જ્યારે રંગોલી બનાવવાનો ટાઈમ ન હોય ત્યારે તે આ 2 મિનિટવાળી રંગોલી તહેવારોના 5 દિવસમાં અલગ અલગ શેપ, અલગ અલગ ગોઠવણીથી ગોઠવીને 2 મિનિટમાં બનાવી લે છે. ટાઈમ પણ બચે, કલર પણ ન અડવા પડે ને ઝટપટ પણ બની જાય. સો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે બનાવી શકો છો. ગાઈસ, આજ માટે આટલું. મળીએ નવા વ્લોગમાં. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી ગણેશ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.